ખેડૂત ભાઈઓ આપણે ખેતી કામ કરતા હોય છે અથવા તમે જો માલ ઢોર હોય તો તમે ઢોર હાટું શેઢો વાટતા હોય, બીજું ગમે એ કામ કરતા હોય, કાણત કરતા હોય તો કદાચ અચાનક તમને પાવડોય લાગી જાય અને નિરણ વાટતા હોય તો દાંતેડું લાગી જાય છે. તો મિત્રો દાંતેડું વાગ્યા પછી લોહી નીકળે છે તો એના જુગાડ આપણી પાસે 2 થી 3 4 છે. તો આપણે દેશી જુગાડ કરવાનો છે. હવે લોહી નીકળવાનું ચાલુ થઈ ગયું હોય છે તો આપણે ખેતીવાડીએ રહીએ છીએ તો આજુબાજુમાં ડૉક્ટર તો મળી શકે નહીં, તો આપણે લોહી બંધ કરવા માટે આપણે ચાલો દેશી જુગાડ. હાલો તો મિત્રો હવે આપણે ઊંધા પુલી ગોતવા જઈએ છીએ, શેઢે જઈએ છીએ. હવે આમાં ગોતીએ છીએ આપણે ઊંધા પુલી. હવે ઊંધા પુલી મળી જાય તો સારું, એટલે બીજા શેઢા રખડવા પડે નહીં. ઊંધા પુલી મિત્રો એક હેઠામાં તો આપણે ઊંધા ફૂલી મળી નહીં, એટલે આપણે બીજા હેઠાવે જઈએ છીએ. તો હવે બીજા હેઠવામાં આપણે ગોતવાની છે. તો અહીંયા આ ભાઈ તો ગોતે છે. આમ જો આપણે પણ આવી રીતે ગોતવાની છે. તો આવી રીતે આપણે વાંકા વળીને ગોતશું, કારણ કે આ હેઠો બહુ મોટો છે એટલે દેખાય નહીં. તો જોતા રહેજો મિત્રો આપણો વિડીયો. મળી જાય મિત્રો. તો ફાઇનલી આપણે ઊંધા ફૂલી મળી ગઈ છે. તો આ જો આને ઊંધા ફૂલી કહેવાય છે. આ આપણે ખેડૂત મિત્રો આને આપણે દેશી જુગાડમાં ઊંધા ફૂલી કહેવામાં આવે છે. આપણે વાડીએ વિસ્તારે હોય, આપણે શેઢો વાટતા હોય અથવા નેતતા હોય અથવા ગમે એ કાપકૂપ કરતા હોય ઝાડની, અથવા ગમે એ બળતણ કાપતા હોય, આપણે કવાડી દાંતેડી કાં દાંતેડું લાગ્યું હોય તો આપણે લોહી બહુ નીકળતા હોય તો આ ઊંધા ફૂલીના પાન લેવાના. પાન લઈ એને આમ 2 હાથે ઘસી અને સોળી અને એનો જ્યાં લાગેલ હોય ત્યાં રસ ભૂંગવાનો. મિત્રો આ આપણે દેશી જુગાડ છે. અને બીજા નંબરમાં કે આપણે વાડીએ હોય એટલે ડૉક્ટર સાહેબ પાસે જઈએ તો વાર લાગે છે, એટલે આપણા લોહી આ ઊંધા ફૂલી બંધ કરી શકે છે. તો મિત્રો હવે આને આ રીતના પાન તોડી લેવાના છે. આપણે 1-2 પાન હોય તોડી લેવાના છે અને પછી એને આ રીતના આપણે સોળવાના છે મિત્રો. અને જોઉં મિત્રો કઈ રીતે સોળાય છે. અને આનો જો આ રસ નીકળે છે મિત્રો, આ રસ આપણે પછી લગાડવામાં આવે છે હાથમાં. અને બીજા નંબરમાં બીજો ઉપયોગ છે આપણી પાસે જોકે ખેતરની શેઢે આપણે જોકે બહુ લાગેલ હોય એટલે ઊંચી નાળીએ તો આપણે સડી ન શકીએ. અને આપણે બીજો જુગાડ છે કે આ નાળેલીની ભૂકી આવે ને એનો તમે જુગાડ કરી શકો છો મિત્ર. આ ભૂકી લગાવી હાથમાં લગાવો તો એનાથી લોહી બંધ થઈ શકે છે. તો આપણે બધી ખેતીવાડીમાં આપણે આ દેશી જુગાડ કરવામાં આવે છે. હા તો ખેડૂત મિત્રો ઓલરેડી તમને 2 દેશી જુગાડ બતાવ્યા છે. હવે ત્રીજો જુગાડ આપણે દેશી છે. આપણે સાફ કરીને જે ખાઈએ છીએ એમાં નાખવાની હળદર, એ પણ તમે વાગેલ વસ્તુ હોય એમાં ભૂંસી શકો છો. અને મિત્રો ચોથો ઉપાય છે, આપણે આ વનસ્પતિને ભાંગરો કહેવામાં આવે છે. આનો રસ કાઢીને પણ તમે લગાડી શકો છો મિત્રો. આનાથી પણ લોહી બંધ થઈ જાય છે. મિત્રો આપણે ખેતીમાં કંઈ પણ વસ્તુ લાગ્યું હતું તેના આપણે જેટલા ઓળખતા હતા, મતલબ જેટલા આપણે ખબર હતા તેના આપણે દેશી જુગાડ તમને કહી દીધા છે. કંઈ નહીં તો 4 થી 5 દેશી જુગાડ કીધા છે. અને તેનાથી સક્સેસ પણ થાય છે, લોહી પણ બંધ થઈ જશે. તો આપણો વિડીયો અહીંયા આપણે પૂરો કરશું. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કોમેન્ટમાં જરાક જણાવી દેજો કેવો લાગ્યો. અને આપણી ચેનલ ખેડૂતની દુનિયા 1151માં તમને આવા જ વિડીયો જોવા મળશે. ખેતર વિશે અલગ અલગ વિડીયો જોવા મળશે. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.